સૌરાષ્ટ્રમાં એવી એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તેનું રક્ષણ કોણ કરે? જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાંથી? એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે, અવિકસિત વિસ્તાર છે, લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે, વિકાસ ઈચ્છતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના 2 દીકરાઓ, એના સામે એફઆઈઆર થઈ છે. પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે, પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડથી વધારે, અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડથી વધારે રૂપિયા ખવાઈ ગયા છે. અને આમાં તહોમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં છે. હવે જો એ જ ચોર, એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં. એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું. પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, 2 દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆરમાં જેલમાં હોય, તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાંથી?